પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 8 બળ અને દબાણ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થયા છીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ છે. તો આમાં સ્થિર વસ્તુ કઈ છે અને અસ્થિર વસ્તુ કઈ છે એ જોવાનું. સ્થિર હોય તેવી તો ભાઈ ઝાડ છે, વૃક્ષો છે, એ સ્થિર છે, બગીચો, ફૂલ છોડ. ત્યારબાદ સ્થિર ન હોય તેવી વસ્તુઓ તો કે ભાઈ હિંચકા ખાતી છોકરી, ઝાડ લટકતું સસલું, રમતા બાળકો, ઝાડ પર બેઠેલો છોકરો, અભ્યાસ કરતા છોકરાઓ. બરાબર. હવે એક બે વાક્યમાં જવાબ આપવાના છે તમારે. તમે શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો, ત્યાં દરવાજા અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે. આ શબ્દો કઈ ક્રિયા સૂચવે? પુશ એટલે કે ધક્કો મારવો અને પુલ એટલે કે ખેંચવું. બરાબર. રમત રમતા તમારા ખેલાડી કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે. કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે. કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે? કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે. બંને હાથની હથેળીઓથી એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે. ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય? બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય. ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય. પ્લાસ્ટિકના કાંસકા અને સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો, તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ. અવલોકનની નોંધ કરો. આ માટે કયું બળ જવાબદાર છે? પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોંટી જશે. આ ક્રિયા દ્વારા સ્થિત વિદ્યુત બળ વપરાય છે. ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે. આ માટે કયું બળ જવાબદાર છે? ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને પાછો નીચે આવે છે. આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ગરગડીનો ઉપયોગ કરીશું. કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? શિક્ષક સાથે ચર્ચા કરીને નોંધો. કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં જ્યારે હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે મોનોમીટર નામના એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવહારિક જીવનમાં હવાના દબાણના લીધે આપણા કામ થતી હોય તેવા ઉદાહરણની નોંધ. ટાયરમાં હવા પૂરાય છે જેથી ટાયર દબાતું નથી. હવાના દબાણમાં વધઘટ થવાના કારણે આપણને શુદ્ધ હવા મળે છે. વરસાદ પણ તેને આભારી છે. બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથી છે એના વિડીયો સોલ્યુશન સ્વરૂપે મળશે. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ ઉપરાંત દરેક વિષયનું PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, એ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. વૈજ્ઞાનિક કારણ સમજાવો. ફૂલાવેલા ફુગાને બે હાથ વડે દબાવતા ફુગાના આકારમાં ફેરફાર થાય છે. ફૂલાવેલા ફુગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગાના આકારમાં ફેરફાર થાય છે, કારણ કે હાથનું દબાણ હવાના દબાણ કરતાં વધારે છે અને તેથી આકાર બદલાય છે. પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામસામે ધક્કો લગાવે છે. થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે. અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળ બાજુ દૂર ખસે છે. અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ વધારે બળ લગાડે છે. પાર્થિવભાઈ બેટિંગ કરતી વખતે હલેસા મારતા બોટ ઝડપથી સરકે છે, પરંતુ થોડા સમય પછી હાથ દુખતા હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે. છતાં તે બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે, કારણ કે જ્યારે બેટિંગ કરતા હલેસા મારતા હોય ત્યારે સ્નાયુ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે. આથી બોટ થોડી ગતિ ચાલુ રાખે છે. કુલ્લી ભારે સામાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડનો ગોળ વીંટળીને મૂકે છે. કુલ્લી ભારે સામાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડનો ગોળ વીંટળીને મૂકે છે, કારણ કે કાપડનો ગોળ વીંટળીને મૂકતા માથાનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને
તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. પ્રવૃત્તિ: એક વોલીબોલ લઈ અને તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો. વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની નોંધ કરશે. શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં છે, સ્થિર કે ગતિમાં? તો વોલીબોલ હાલમાં ગતિમાં છે, પરંતુ થોડા જ સમયમાં સ્થિર થઈ જશે. વોલીબોલ નીચે ગબડે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે? વોલીબોલ નીચે ગબડે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે. વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે? વોલીબોલ પર બળ લાગવાથી એટલે કે ગબડાવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિ અવસ્થામાં આવે છે. વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે એ જોઈએ આપણે. વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં છે જે કારણ આવે તેને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુબળ કહે છે. બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે? બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. શું વોલીબોલ એકસરખી ઝડપે સતત આગળ વધતો રહે? ના, વોલીબોલની ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતા તેની ગતિ ધીમી પડે છે અને બંધ એટલે કે સ્થિર થઈ જાય છે. વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને કયું બળ કહેવાય છે? વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ કહેવાય છે. તમે દિવસ દરમિયાન બળ લાગવાથી ફેરફાર થયો હોય તેવી ઘટનાને જુએ અને તેની નોંધ કરો. ટોચ કાર પર વોલીબોલની જેમ કાર્ય કરે છે. તેને બળ અથવા તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અને ઘર્ષણ બળને કારણે પાછી સ્થિર અવસ્થામાં આવે છે. જોડકા જોડવાના છે. બળની અંદર પહેલું જ આવશે ખેંચવું કે ધકેલવું. સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય, તો એની અંદર આવશે બળની માત્રા. ગુરુત્વાકર્ષણ બળ, તો એની અંદર આવશે અસંપર્ક બળ. જ્યારે ચોથું સંપર્ક બળની અંદર ચોથાની અંદર આવશે સ્નાયુ. આ ઉપરાંત શિશિર પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળા બેગ લેવાનું કહે છે, પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળા બેગ ખરીદવાની સલાહ આપે છે. તો શું તે સારી બાબત છે? સમજાવો. હા, તે સારી બાબત છે, કારણ કે સાંકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી ખભા પર વધારે દબાણ લગાવે છે, તેથી બેગનો ભાર વધારે લાગે છે. અને જો તે પહોળી પટ્ટીવાળા બેગ ખરીદશે તો ક્ષેત્રફળ વધારે હોવાથી ખભા પર લાગતું દબાણ ઘટશે. આથી તેના પિતા તેને પહોળી પટ્ટીવાળા બેગ ખરીદવાની સલાહ આપે છે. આકૃતિમાં દર્શાવેલા મુખ્ય 3 છિદ્રો ABC ધરાવતો નળાકારમાં પાણી ભરેલું હોય તો કયા છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે અને શા માટે? એ છિદ્રમાંથી વધુ પ્રમાણમાં પાણી બહાર નીકળશે, કારણ કે નીચેના છિદ્રમાં પાણીનું દબાણ વધારે રહેશે, તેથી એ છિદ્રમાંથી પાણી વધારે દૂર ફેંકાશે. એક ઈંટને 3 જુદી જુદી રીતે ટેબલ પર મૂકે છે તો ટેબલ પર ઈંટ દ્વારા લાગતું દબાણ B સ્થિતિમાં મહત્તમ હશે. આપેલ 4 પાત્રોમાં પાણી ભરેલ છે તો ચારેય પાત્રોના તળિયે પ્રવર્તેલા દબાણ વચ્ચે સંબંધ કયો છે? તો એ તમે અહીંયા દર્શાવ્યું છે. પ્રોજેક્ટ કાર્ય: સાધન સામગ્રી 2 ગજિયા ચુંબક, સસલું, ઘાસ, કુલ્ફી, છોકરીનું ચિત્ર. એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો. હવે બીજા ચુંબકમાં કુલ્ફી, ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી ફુલ્ફીવાળો ભાગ છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષે, અને જો ઘાસવાળા છેડાનો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય. ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની નોંધ કરો. ચુંબકીય બળના કારણે આકર્ષણ અપાકર્ષણ થાય છે. સાધન સામગ્રી: સાંકડા મોઢાવાળી બોટલ, ચોકનો ટુકડો. એક સાંકડા મોઢાવાળી બોટલ લો. બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો. ચોકના ટુકડાને ફૂંક મારી અને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો. અવલોકનની નોંધ: ચોકનો ટુકડો પાછો બહાર આવે છે, કારણ કે ફૂંકારતા અંદરની બાજુ દબાણ વધે છે, આથી હવા ગતિમાં આવે છે અને ચોક બહાર નીકળવાનો પ્રયત્ન કરે. આમ થવાનું પાછળનું કારણ શું? બોટલની અંદરની સ્થિર હવા ફૂંક મારતા ગતિમાં આવે છે અને તેની જગ્યાએ બીજી હવા લે છે, તેથી હવા બહાર નીકળતા ચોકને પણ બહાર ધકેલે છે. સાધન સામગ્રી: એક સ્ટ્રો, કાતર, પાણી અને વાટકી. એક લાંબી સ્ટ્રો લો. તે સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે V આકારમાં કાપો. આકૃતિમાં દર્શાવ્યા સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડુબાડો અને ફૂંક મારી અવલોકન કરો. તેની નોંધ કરો. ફૂંકની થોડી અસર જ પાણી પર જોવા મળે છે અને તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓ બળનો ઉપયોગ કરો છો તેની યાદી કરો. અમે દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં, સાયકલ ચલાવવામાં, ખેતીના કામ કરવામાં, રમત રમતી વખતે ક્રિકેટ બેટ ઉપાડવામાં પણ બળ લાગે છે. બરોબર? આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ફરીવાર મળશું, ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.